નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CNCC ન્યૂઝ ગુજરાત. સેવાધામ રાતા તળાવે વિકાસના ભગીરથ કાર્યોના સંકલ્પ લેવામાં આવ્યા. સેવાધામ રાતા તળાવે નજીકના ભવિષ્યમાં થનાર વિકાસ કાર્યોની શુભ શરૂઆત વસંત પંચમીના દિવસે દાતાશ્રી રાજેશ શ્યામજી નંદા બીટાવાલા પરિવાર અને સતચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર વતી દિનેશભાઈ ચાંદ્રા તેમજ દક્ષિણ ગુજરાતના પૂજ્ય હરિદાસજી મહારાજના ભાવિક ભક્તોનું ભવ્ય અભિનંદન ખુલ્લી જીપમાં બાઇક, કાર, ટ્રેક્ટર દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલેર દાતાશ્રી રાજેશ નંદાનું આગમન થતાં જ ફટાકડા, પુષ્પ વર્ષા, ઢોલ, શરણાઈ, શિરે કળશધારી કુમારીઓ દ્વારા અભિવાદન કરી શ્રી આશાપુરા માતાજીના દર્શન કરી માથે કલંગીદાર સાફો ધારણ કરાવીને ખુલ્લી જીપમાં અભિવાદન કરીને આ ગૌ વિકાસ રહેલી એ પાંજરાપોળના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. શ્રી વાલજી રામજી મહારાજ ગૌશાળા રાતા તળાવનું વિસ્તાર સર્વે દાતાશ્રીઓને નજરે નિહાળી સાથે રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ શંકરલાલ કટારિયાએ તથા ટ્રસ્ટી શ્રી ઉમરસિંહ શિવજી મંગે ગૌશાળાના કાર્યની રજની માહિતી રેલી પ્રવાસ દરમિયાન દાતાશ્રીઓની માહિતી પૂરી પાડી. સતચંડી યજ્ઞના યજમાન શ્રી ચાંદ્રા પરિવારની સમગ્ર સતચંડી યજ્ઞનું આયોજનની રૂપરેખા સંસ્થાના સ્થાપક શ્રી મનજી બાપુ દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને દાતાશ્રી રાજેશ નંદા બીટાવાલા તરફથી 1,11,11,111 તેમજ દક્ષિણ ગુજરાત ભાવિક ભક્તિજનોને તરફથી 1,11,11,111ની જાહેરાત સંસ્થાના 48મી વાર્ષિક સંતવાણીમાં કરેલ, જેના વિકાસ કાર્યોની સમજણ શ્રી કાંતિલાલ મગનદાસ ગજરાએ પૂરી પાડી હતી. કવિ શ્યામ ગઢવીએ 18 આલમનું આ પૂર્ણ તપોભૂમિ પર જોડાણનું વર્ણન કર્યું. કચ્છના સમગ્ર સમાચાર પત્રોને ટીવી ચેનલોએ આ કાર્યક્રમનું પ્રસારણ કર્યું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈની એકતાને પ્રતીક એવું સેવાગામ રાતા તળાવે દરેક સમાજોના આગેવાનો ઉપસ્થિત રહી પ્રસંગને 4 ચાંદ લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજના ભારત ગ્રુપ નલિયાના છત્રસિંહ જાડેજા અને ગજુભા જાડેજા, ભીમ પર કોટડા જડોદર પટેલ સમાજના નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંત નંદાએ કર્યું હતું. આભાર વિધિ માધવજીભાઈ બુટ્ટાવાળાએ કરી હતી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નળિયા, અબડાસા, કચ્છ.